હાલો હાલો. આવી ગયો બગીચો, હવે ફરો, સ્માઈલ આપો. હું ફરો ફરી ફરીને તો ગીસા ખાલી થઈ ગયા છે ઈ ખબર છે પેલા કે નહીં? કોના ગીચા કરી દી? મારા ને તમાર તારા મારા? તો તારા ક્યાં ખાલી થયા ગીચા? આહા ના મારી પાસે તો હે ને ખજાનો પડ્યો છે. કઈ જગ્યાએ પૈસા દીધા? પૈસા બધા જ મેં જ વાપર્યા છે બધા. ઓ હલો રિક્ષા આપણે ભાડે બાંધી, રિક્ષા 100 રૂપિયા કોને આપ્યા? 100 રૂપિયા દેખાય છે. નીચે ઉતરા. એક મિનિટ, આપણે ડોમિનોઝ માં પિઝા ખાવા ગયા હતા તો એ તો મારે ઓલો ઇન્ડી તંદૂરી પિઝા ખાવો, ઈ પાછો નોર્મલ નહીં, ચીઝ બસ. પૈસા કોને દીધા? કેટલા છે તો એના? કેટલા? 450. ઈ મેં દીધા હતા. 450 માં 150 બીજા ઘટ્યા હતા. ઈ કોને દીધા? આ તો નવા ઓનલાઈન. તો પછી સેમ થઈ ગયું, તો પછી શું પ્રોબ્લેમ છે? પેલા એક મિનિટ, હા. તું યાદ કર હા. કે આપણે ઘણી જગ્યા એવી છે કે જ્યાં ગયા હી ને ન્યા હે ને તે કોઈ દી પૈસા કાઢ્યા જ નથી. તા મોબાઈલ માં પૈસા ગૂગલ પ્લે માંથી જાય છે ક્યાં? કોડ તને કે વાંચી લે, ખબર? કોડ વાંચો. પેલા મને કોડ કે તો આ નકર ના. કોડ પેલા લઈ લીધો મોબાઈલ નો, હા પછી જ્યાં પેમેન્ટ કરવાનું થાય સીધો કોડ મારી દેસ, ગૂગલ પ્લે કરી નાખસ. ગીચામાં પૈસા કેટલા રહ્યા તારા? મારા ગીજામાં ત્યારે 1 રૂપિયો નથી. તમે કેટલા પૈસા હતા? અમે કેટલા રહ્યા? 4000 રૂપિયા. 4000 રૂપિયા ગયા આ મહિનામાં. 4000 રૂપિયા દર રવિવાર આપણે રખડવા આવી છીએ. 3 રવિવાર ગયા નથી, 4000 વયા ગયા. અરે પણ તો કઈ હું દોસ્તાર હું તારી, નવાઈ નત કરી દે પૈસા વેપરા તો. તો મેં ના પાડી, આજ કહું છું. તો આમાં રવિના એક બીજી વાત કરું. આમાં હવે આ પ્રોબ્લેમ છે ઈ છે હા પૈસાનો, બરોબર છે? હવે તંગી છે, આપણે જે કામ કરી છીએ એટલામાં આટલું એડજસ્ટ નથી થતું. તો આનો રસ્તો કરવો સારો રહીએ કે આપણે બે બાજી સારું રહીએ? ઈ કે પેલા બાધી નોખા પડવા કરતા હે ને ગમે એવો વેસલો રસ્તો કાઢવો. હા, એટલે હું તને ઈ કહેવા માંગુ છું, આનું સોલ્યુશન બાજવાનું નથી, રસ્તો કાઢવાનો. તને શું લાગે પૈસા ક્યાંથી લાવવા? તકલીફ હજી છે. કેટલા પૈસા લાવી છે, એક પૈસો રહેતો નથી. હવે આપણે દર તું રવિવારે કાક વિચાર ને, કાક એવો વિચાર કે જેમાં આપણે બેયને કઈ મહેનત જ ન કરવી પડે ને એમનેમ પૈસા આવી જાય. મહેનત ન કરવી પડે હા અને પૈસા આવી જાય. હા માની લે કે કોઈ એવું વ્યક્તિ હોય કે જે આપણી વાતમાં ભરોસો કરતા હોય ને આપણી વાતમાં ઉતરી જાય બાટલી. એ આમાં એક વ્યક્તિ નહીં, એવા બે છે. એટલે બે નમૂના. નમૂના? કમો ને માધ્યો, મારા ભાઈબંધ જૂના લંગોટિયા. હવે એમાં અરે એની તો વાત જ જવા દે તો. એમાં સાંભળ, એને એક તકલીફ છે. હું તકલીફ છે? અત્યાર લગી આજ દી લગી મને જે તકલીફ હતી, તારા આવ્યા પછી તકલીફ મટી ગઈ ને. સમજાણું? હા બે વાંઢા ક્યાંય મેળ નથી ખાતો. હા હવે એને કઈક ઈ ગોળી પાવી પડે, બાટલીમાં ઉતારવો પડે, ગમે આઈડિયો કરીને. ઈ તો તને ખબર હે ને, બાટલીમાં તો હું ઉતારી દઈશ. તું ઉતારી ઈ કામ મારું છે તમ તારે. તું ઉતારી દઈશ બાટલીમાં, પણ એની પાસે પૈસા તો, હવે આપણે કોઈને પ્રેમમાં ફસાય પૈસા તો માંગી ન કે ભાઈ પૈસા દે, આટલા દે, આટલા દે. એટલે એનો રસ્તો સોલ્યુશન કરવું પડે. હવે ઈ સોલ્યુશન માટે શું છે કે આપણે બે જઈશું ને ઓટોમેટિક. મેં આજ દી લગી તને એને મળાવ્યું નથી, એનું કારણ છે કે ઈ બે નમૂના છે ને ઈ ટાઈપના છે કે તને જોઈ જાય ને મને ક્યાંય નાખી આવે ને તને ઉપાડીને વહી જાય, આવા છે બી. ઓ એવું હે? હા, એટલે હવે મારે આપણે બેને ખાલી ભેગા જોઈએ ને તો એમ કહી છે કે ભાઈ આ તે કેવી રીતે મેળ ઉતાર્યો, મને પૂછશે. પછી હું એને શું કહીશ કે ભાઈ ક્લાસ મેં રાખ્યો તો, 6 મહિનાનો ક્લાસ રાખ્યો તો. એમાં શું કહેવાનું જો હું કહું? ચાલ ટાઈમ પકડતા, હાલો હાલો ટાઈમ પકડમાં આગળ. શું છે? એલા ઢોલું ખાવા દે ઘડીક ખમ. સાંભળ તો ખરા લા. શું છે એલા? શું છે? હવે કઈક તો મજા આવે. હું ઈ કહું છું કઈક કર ને પણ. ઠંડુ લાગે ને એવું કઈ મજા આવે, સમજ્યા? ઠંડુ લાગે એવું કઈશ તો બરફ લઈ આવી 10 રૂપિયાનો, ઠંડુ કરી નાખી બધે. શિયાળો ટાઈટ બહુ સારી પડે.
પકડી મને પણ એમ નહીં શિયાળો છે ને ઠંડુ કરશું તો ફાટી જાય ગાલ બાલ બધી તો ના કઈ ગરમ ગરમ કઈ સમજ્યા ગરમ ગરમ શું કઈ મજા આવે એવું કઈ ગોઠવી દે એલા એમ નહીં નહીં ઓલો લાડુ તને કઈ ખબર એ દેખાતો જ નથી તને ખબર છે ઊભો તો થા હવે માથે પડી ગયો ભેંસની જેમ શું કે સ્મેલ આવે એમ નહીં દેખાતો નથી મને લાગે છે આ બાપરો ક્યાંક આપણા બફામાં હલવાઈ ગયો એવું લાગે છે હલવા જે તું બહુ રાજી થાવ લે હું રાજી તો હોય છું લે મારો દિયર ક્યાં ગરી જાય થાક લે લે આપણા ભાઈબંધો પાછો લેકીને વિયો જાય બોલ હવે નો આવે આવો ભાઈબંધ હોય સીતરીયો છે એક નંબરનો એક નંબરનો સીતરીયો છે હે સા કઈ છે તમે પાવ ફાકી કઈ છે તમે ખવડાવો હા એ હારું કર્યું એ ગયો ઈ આ મન મજા આવી લે હા હે કે હલવાઈ ગયો માદિયા કરીએ આવો હવે તારે જ વખત મજા આવી બહુ મજા આવી થાકી ગયો હા થાકી ગયો ક્યાં જીમમાં ગયો તો ફરી ફરી રખડી ક્યાં રખડવા ગયો ભાઈ તું બેસ લે હું હે બેસ લે બે અધર કરવાનો શું મને અધર ભાઈ આમ ઉપર હવે ફરી કોલક વધારે નહીં પડે મરી ગયા પણ આમ શું છે ક્યાં તમે બે ત્રણ દીધી કેમ દેખાતા નતા લા દેખાતો તો તું નથી અમે તો આયે જ થઈ હા હું હતો બહાર કા થઈ હું તો ખરો ફરી ફરીને થાકી ગયા યાર રખડીને પણ ક્યાં ગયો તો ફરવાઈ તો કે હા ભાઈ તો ખરા એ હું હું નતો ગયો ફરવા ફેરાવા લઈ ગયો તો હું વાત કરે કોને કોને તારી ભાભી ક્યાંથી ગયો મેળ કર્યો એ મેળ આમાં શું તને કઈ કમી લાગે મેળ નો થઈ જાય નથી હે હા તો લે લે એ ભીની છે હા, તો રખડી ફરી ફરીને આટલો પરસેવો પણ તો રખડી એટલે પરસેવો નો ઓરે રખ નો ઓરે ભાઈ એમ નહીં અમારું કોઈ હારું ને ઈ આમાં ભાઈ જો હવે હું તમારું કરી દઉં બરોબર કોક ને કહું તમારું સેટિંગ કરી દઉં હાકું તમારે પડે ને હા તો અમાર તું રાખવાય કે હાકવા હું આવું ના ના તું તો અમે તમારાથી- હવે સાંભળો તમે હવે તમારી કેપેસિટી 2 સાયકલ વાળી હોય અને તમે 4 ટાયર વાળી લ્યો મેળ ખાય એટલે કેમ સ્ટેરિંગ હાથમાં રહેવું છે ને ભાઈ સમજાવું મને બહુ ભાવે આમ. ના ઈ તમને લાગે એવું ભાટ ભટકાઈ જાય શું વાત કરે હા હે સમજાવવું પડે ઈ સ્ટેરિંગ હાથમાં રીએ નહીં એટલે એનું હા. આપણે કેમ ગાડી આપવી હોય હા. તો એની ટ્રાય આપવી પડે ને આપી પડે ગાડી શીખવી પડે દેવાય હા. લાયસન્સ કાઢવું પડે હા હા આવું કરવું પડે આમાં એવું કરવાનું એમ એ નથી ખબર તને કરાવ ને કઈ આને કાંઈ તમારું ખબર નથી બોલ તને તો ખબર નથી મને થોડી ખબર શું એક બધું આમ મહેનત બિનત ના ઈ નહીં નહીં આનો ક્લાસ રાખવો પડે ભાઈ લા એવું નો હે હાલો હું જાઉં એ તો ખરો ભાઈ એ તો ખરા વાત તારા ભાઈ બધું કઈ વિચાર 3-4 દી આ હા હવે એના આગલા 15 દી બીજા હું ગાયબ હતો તમને બેન યાદ છે તો છે હા ક્યાં ગયો તો તો મને ફાકી લઈને વહી ગયો તો તી આ પછી દેખાડો તો. બરોબર ના બાજુ એક બોટલ પી ગયો સોડાની બોટલ ને ફાકી એ તમે કેટલી ફેરે ખાઈ ગયા ઈ કાઢી નાખ. હા બસ ઈ થઈ ગયું હાટાપાટા પછી કહેવાનું ન હોય હા હા ઈ હાટાપાટા અલા મેં તો યાદ આપી અરે હા વાત સાંભળ તું વાત સાંભળ તમે જો મેન મુદ્દો ભટકાઈ બે તો ખરા ભાઈ એટલે આમાં બધું ટ્રેનિંગ લેવી પડે ભાઈ એમને કાંઈ ન હોય 15 દી હું સાંભળ આ 3 દી આ એટલે આમાં થોડુંક હજી મારે રહી જતું હતું 15 દી આગળ ગયો ને તે હું ટ્રેનિંગ લેવા ગયો હતો હે તમને એવું શીખડાવને યાર હારી હારી સોડિયું હોય બરાબર શું વાત કરે છે માર વિચાર નહીં માર વિચાર પણ તમે બે ભાઈ માર પણ આમાં એક હવે સાંભળ મેન મુદ્દા ઉપર આવી સાંભળો હાથ પાછા આમ હલકા આમ સીધા ટાઈટ હલકા સીધા બેહો કેટલા દી કાયબ હતો હમણાં 15 20 કહેતો તો 3 દી આ હા, એ. 15 દી ઓલા 18. 18 દી હવે ડેલી હું ટ્રેનિંગ લેવા જતો હતો શીખવા હે હા તું વાત કરે છોકરી સામે આવે કેમ બેહવું કેમ હાલવું કેમ બોલવું કેમ પટાવી હે આ બધું શીખડાવે હે પણ એના ચાર્જ લાગે ભાઈ પૈસા 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 અરે હું દઈ દઉં ને પૈસા તો છે અમાર ભાઈ તો ઈ ભાઈ ઈ મને મોટો પણ ના એમાં એવું છે તમને શીખડાવીને ક્યાંક મારે ક્યાંક ધંધે લાગવાનું થાય ના તમે હમણાં શીખી જાવ ને પછી ક્યાંક મને ના મળો. એવું ન આવે એવું ન ના આવે. ના એવું નહીં આવે આપણે નહીં ને નહીં મને ચિકન નહીં ને ન આવે આવે છે એટલા પૈસા પણ કરાવી દે યાર બરાબર પણ ઈ તમારે હજી ટ્રેનિંગ લેવી પડે પછી છોકરી તમારે ગોતવી પડે હો ભાઈ નહીં તો ટ્રેનિંગ લેવા જવાનું ક્યાં અરે હું
લા હું વાત કરે તો હું લઈને આવ્યો હા એમાં વાત સાંભળ હવે તમને દઈશ તમે ટેલિંગ આવ 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 દઈશ ને? એમને એમ તો આપણે ભાઈ શું પૈસા લેવાના હોય ભાઈ શું મારે 15 થી ખોટી નો થયો મારો કામ ધંધો મૂકી દો હા ભાઈ તું લઈ લેજે ભાઈ એ હું ફાકી લેતો હોય ફાકી લઈ લે હા હા અને બાકી અને ચાર્જ થાય હો ભાઈ પાકું હાલશે ને ચાર્જિંગ કરવાનો ફોન હા કરે ના ફોન નું નહીં પૈસાનું પૈસા ભાઈ, જો, વાંધો નહીં મારી વાડીએ સાંજે 4 વાગે બે આવો 4 વાગે આમાં તમને ડેમો બતાવી દઈશ પછી તમને મજા આવે આવજો નકર કાંઈ નહીં હાલો. પાકું હાલો અમે 4 વાગે આવી જાઓ આંબાવાડી વાડી ને હા આંબાવાડી પાકું 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 હાલ હાલ આવજો ભાઈ હા, 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 હા. અમાર બે સમકવા મળ્યો હે હે કારો મહી છે તો સમકવા મળ્યો હે પાડી તો નહીં કબી ને કેવી રીતના વાત મેકિયન કરનું વાત કરી મેં કીધું ભાઈ મેં ટ્રેનિંગ લીધું તી પછી મેં તને કીધું નતું ઈ અગાઉ મને કહી છે કે ભાઈ ક્યાં ગયો તો શું થયું વગેરે વગેરે એટલે હું કહીશ કે મારી ગર્લફ્રેન્ડ ને ફેરવા લઈ ગયો તો અહીંયા ટાઈમ આપ્યો એટલે ઈ એવું કરશે ઈ એવું પૂછશે કે આ કેવી રીતે થયું ને શું ન થયું એટલે હું પછી એને એમ કહીશ કે આનો મેં ક્લાસ લીધો હતો આપણે લેવડાવી દેવું એનો ક્લાસ માં બાટલીમાં ઉતરા કે નહીં ઉતરી ગયા કમ્પ્લીટ સારી રીતે ઢાંકણું બંધ કરી દીધું મેં કે જાય નહીં આવે એટલી વાર છે આવ્યા બોલો ગુલાબી બોલમાં એને આમ એને થાવું જોઈએ એટલે એવી રીતે કઈક કરજે તું આમ હસી મજાક કરજે આવો લડુભાઈ ભાઈ ઈ બધું હજી વાર છે હું તને ઈ બધાના એક સ્ટેપ હોય સ્ટેપ બાય સ્ટેપ તમે હાલો તો મજા આવે ડાયરેક્ટ જો હવે આમ અગાસી હોય ડાયરેક્ટ ઠેકડો મારીને તો ઉપર ચડી ન જવાય એક એક પગથી ચડવું પડે ને ભાઈ લપી જાય આમ કેડા હતા પૂછ જઈ દાદા ચલો ઇન્ટ્રોડક્શન આપી દો તમારો કોણ છો શું છે આમને આમને તું જ દઈ દે ને એટલે તારે દેવાનું છે મેં તને કીધું નહીં એને મજા આવે એવું બોલ હાય ભાઈ સારી આવે હે બાઈક નો બોલે સુગંધ કેવા ત્યાંથી તું પાછો પડ્યો આ ક્લાસમાં બધું આવે તમે બાઈક બોલે ને છોકરી નો ગમે હા ગમે નો હાલ લાગે નહીં નો હાલ લાગે શું બોલાય સુગંધ સારી હા કરાવવાની હા એમ મારી પણ હવે આમાં ભાઈ તમને જે વાત કરી હતી ઈ પ્રમાણે છે બધું છે બરોબર છે એટલે હવે તમે એગ્રી છો અરે હું તો હાવ એગ્રી એકદમ કેવાનું જ નહીં ભાઈ બરાબર આ તો કાઢો હાલો શું પેલા અગાઉ ડિપોઝિટ લઈ બિસ્કુટ કાઢું હા બિસ્કુટ ના એ પૈસા કાઢો એ હા એ તો ભલે ગયા પૈસા કેટલા 5,000 કઈ જેટ બી કેમ શાકભાજી હે કઈ વેચ નહીં કરો બોલને બોલતી નથી બોલને ચાલી ભાઈ આવું આપણે નો કોઈ હા આવું ન ગમે તો ઈ બે નમૂના પૈસે કાપી નાખ ડિસ્કાઉન્ટ તમે મેડમ ડિસ્કાઉન્ટ થોડુંક કરાવી દઈએ તો હું વાત કરું ભલે મેડમ છે હા તમે ભાઈબંધ છો બરોબર. હા તમે ભાઈબંધ છો એટલે તમને કહું છું વાંધો નહીં થોડુંક ડિસ્કાઉન્ટ કરાવી દઉં જો થાય એમ હોય તો કયો તમે આપણે ભાઈબંધ જ છે જો કઈ વ્યાજબી ભેગા ફાકી ખાઈ 4,500 500 ઓછા કરી એમાં હું મોઢું માર્યું કેમ થાય નો થોક યાર પીકે માર ભાઈ તારી મેં એ 2000 રૂપિયા જેવું હા બે નમૂના ગલ્લો ફોડીને 2,000 રૂપિયા લઈને આવ્યા છે. અત્યારે હા પાડ દે જે કઈ થાય શું કે મેડમ શું કે વિચારે છે 1 મિનિટ વિચારે છે એક વિચારો કામ કરો હા અત્યારે બે થઈને 4,000 આપી દો બાકીના 4,000 પછી દેજો ભાઈ વિચારવાનું નથી એમાં અમે જો એક વાત થઈ ગઈ પછી કરી દઈશું મજા આવે છે ને આપણે મેરે ભાઈ કોણ થેલા હા શીખડાવે છે મજા આવે દઈશું બે ભાઈ કરી કરવા દે ને ભાઈ હા બે જારી બે દે તું તારે દે ના 2500 પતિ છે 2500 આ તો હું 1500 દે દઉં હા તારા 500 આગળમાં જમા કરી દઈશ હા તો જમા કરજા તારા જમા 500 બીજા હો કે જાય તારે હા તું દે ને ભાઈ લેને અત્યારે મોડું થાય છે અત્યારે હજી 5 જણા બીજા આમ વાઈટ જોઈને બેઠા છે થૂક હો? ના, પેલા અમને. હા, પછી ઈ તમને કહ્યું ત્યારે તમે આવી જાજો અત્યારે ન હોય તાત્કાલિક કઈ એનો ટાઈમ હોય તમને ટાઈમ આપશું ટાઈમ બધાને સેટ કરેલો હોય આ ટાઈમે આને આવવાનું આ ટાઈમે આને આવવાનું સાંભળ શાંતિથી તમને બધાને પ્રેક્ટિસ કરવાની એટલે Ready? મને આવડે એવું કરજો મજા આવશે મને આવડે મજા આવશે
હવે તમને કહેવામાં આવશે તમારે તમને ક્યારે- ખાલી ટ્રેનિંગ દેવાની હે તે પૈણાઈ નથી દેવાની હું હા એમ હા એ તો હું ઈ જ કહું ને કે છોકરીઓ સામે આવે પહેલું હોય તો ના ઈ બધું ઈ નથી આવતું એનાય ચાર્જ અલગ હોય ખાલી આટલામાં હાકો અત્યારે એટલું બધું તમારે નહીં પોગે એને આપણે પછી શીખવાડવાનું. તમારે 5 અત્યારમાં જ શીખવાડવાનું ભાઈ હજી 5 જણા પાસે એડવાન્સ લેવા જવાનું છે હાલો નીકળો હાલો હાલો ભાગો હાલો હાલો હા